આજે અમે કંડલા ટિમ્બર એસોસિએશને મોરબી બિલકોન વાઇબ્રન્ટનો જો યશોભૂમિ દ્વારકામાં આયોજિત કંડલા ટિમ્બરે પણ સ્ટોલ રાખ્યો છે. અને ખાસ કરીને અમારે લાકડાની ઉપયોગિતા જે દિવસે દિવસે અત્યારે લાકડાની જગ્યાએ માણસો માર્બલ, કોટા સ્ટોન, પીવીસી એ બધી વસ્તુ વપરાય છે, પણ લાકડું જ વપરાય. તો લાકડાનો વપરાશ કેમ વધે એ ઉદ્દેશ છે. બિલ્ડકોનની અંદર દરેક બિલ્ડરો અને કન્સ્ટ્રક્શનની લાઇનના હાર્ડવેરના છે, સિરામિક છે, તો એ બધાને અનુલક્ષીને ટિમ્બરનો પણ અમે સ્ટોલ રાખ્યો છે. તો માણસોને ખ્યાલ આવે કે ટિમ્બર દિવસે દિવસે એનો ઉપયોગ કરવો જરૂરી છે. અને ખાસ કરીને અમારું કંડલા ટિમ્બર એસોસિએશન એશિયાનું મોટામાં મોટું માર્કેટ છે. અને જે રીતના ગુજરાત સરકારમાં જ્યારે મોદી સાહેબ સીએમ હતા ત્યારે મોદી સાહેબે અમને જે સહયોગ આપ્યો છે, અને ત્યાર પછી 2017થી ફોરેસ્ટ લાઇસન્સમાંથી મુક્તિ આપી દીધી છે. એની અંદર પણ અમારા પીએમ મોદી સાહેબનો બહુ મોટામાં મોટો ઉપકાર છે કે જેને લઈને હજારો માણસોને રોજીરોટી મળી રહી છે. અને ઘણા યુનિટો, પ્લાયવુડ યુનિટ અને 100 મિલ કંડલાના વિસ્તારની અંદર અત્યારે 125 પ્લાયવુડ ફેક્ટરી છે અને 3000 100 મિલો છે, દરવાજા બનાવવાની ફેક્ટરી છે, એમડીએફના યુનિટ છે, પાર્ટિકલ બોર્ડના યુનિટ છે. તો આ જે કંઈ છે સરકારશ્રીનો જે પોઝિટિવ અભિગમ અને જે સાથ સહકાર્યો એના હિસાબે જ આટલું ડેવલપમેન્ટ થયું છે. એ બદલ અમે પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.